એના રૂમમાં બાળગોપાળનો ફોટો લગાવવા માટે ને આપવા ગઈ હતી અને એની ધાર એની આંગળીમાં વાગી ગયો અને એને લોહી નીકળવા લાગ્યું તો મેં કહ્યું કે લાવ પટ્ટી કરી આપું તો એણે કહ્યું કે ચિંતા ના કરો હું તમારા બાળકને કંઈ નહીં થવા દો મને તો સમજાયું જ નહીં કે આવું કેમ બોલી અને હું ઘણા સમયથી નોટિસ કરું છું કે એનો પ્રેમ એની લાગણી એ સખત નફરતમાં બદલાઈ ગઈ છે શરૂઆતમાં તો મને લાગ્યું કે આ બધું કદાચ અંશુ આંટીને કારણે હશે પણ હવે તો એ પણ નથી અને તે છતાં એનું બિહેવિયર તો એવું ને એવું જ છે સરગમ આ આટલી મોટી વાત નથી પણ મારા માટે છે જ મને રૂપરનો પ્રેમ લાગણી એનો વિશ્વાસ જોઈને જ આપણે એને આપણા બાળકની સરોગેટ મધર ચૂઝ કરી હતી ને નહીં કે બાળક મેળવવા માટેનો ઉપયોગ કર્યો હતો સરગમ આટલું બધું ના વિચારીશ હું નથી વિચારતી પણ કદાચ એ આવું વિચારી રહી છે સરગમ તે મને એકવાર કહ્યું હતું કે આવા ટાઈમમાં સ્ત્રીઓના શરીરમાં મનમાં મગજમાં ઘણા બધા ફેરફાર થાય છે હા થતા હોય છે તો બસ એ જ ટાઈમમાં છે એટલા માટે એવું બધું બોલી ગઈ આટલું બધું સિરિયસલી ના લે આઈ હોપ એવું જ હોય એવું જ છે એટલી મોટી વાત નથી એટલે તારો મૂડ ના બગડીશ ચાલ ચાલ સરસ મજાની સ્માઈલ કર અરે વાહ તો બાપુજીનો ઇન્ટરવ્યુ ક્યારે લઈશ મારો વિચાર તો આજે જ છે પણ બાપુજી બહાર ગયા છે એટલે બાપુજી આવે ને એટલે સીધા અમને ઇન્ટરવ્યુ લઈશ આ કેમેરાથી ઠીક છે બાપુજી તમારી તબિયત તો ઠીક છે ને મને જરા એક ગ્લાસ પાણી આપશો હા હા લાવી શું કર્યું તમે અમારા બાપુજીને મેં કઈ નથી કર્યું બાપુજીને જુઠ્ઠું બોલે છે મોટી બા આ સાવ જુઠ્ઠું બોલે છે મેં તમને કહ્યું હતું ને આ ઇન્દુમતીને ઘરમાં રાખવી એ તમારી સૌથી મોટી ભૂલ છે જો અમારા બાપુજીને કઈ થઈ ગયું ને તો તમને તો હું ચાલો નીકળો અમારા ઘરની બહાર નીકળો આપણા બાપુજીની તબિયત બહુ જ ખરાબ છે ઇન્દુનું જે કરવાનું હશે પછી કરીશું સૌથી પહેલા ડોક્ટરને ફોન કરો તમે બાપુજી 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 શું થઈ ગયું આ જો ને સરગમ ઇન્દુમતીએ બાપુજીને કંઈક કરી નાખ્યું છે મેં કંઈ નથી કર્યું સરગમ હું સાચું કહું છું મેં કંઈ નથી કર્યું બાપુજીને ધોરે જલ્દી ફોન કર ડોક્ટરને હા હા મોટી બા ઉઠોને શું થઈ ગયું છે હેલો ડોક્ટર સાહેબ અમારા બાપુજી અચાનક બેભાન થઈ ગયા છે તમે પ્લીઝ જેમ બને એમ જલ્દી આવો પ્લીઝ બાપુજીને શું થઈ ગયું છે ઇન્દુ આંટી તમે સાચું કહો તમે બાપુજી સાથે શું કર્યું છે સરગમ હું સાચું જ કહું છું હું આવીને ત્યારે બાપુજીની તબિયત ખરાબ હતી એમને પહેલેથી પરસેવો થતો હતો એમણે માત્ર મારી પાસે પાણી માંગ્યું ને મેં ખાલી પાણી જ આપ્યું છે બસ એ આમ અચાનક બેભાન થઈ ગયા હું સાચું કહું છું મેં બાપુજીને કંઈ જ નથી કર્યું બાપુજી બાપુજી સરગમ આપણે બાપુજીને રૂમમાં લઈ જઈએ મેં કંઈ નથી કર્યું સરગમ મોટી બા સાચું કહું છું મેં કંઈ જ નથી કર્યું અરે સાંભળો તો ખરી મેં કંઈ નથી કર્યું મીરા
સાચું કહું છું, મેં બાપુજીને કંઈ જ નથી કર્યું. એમણે પાણી આપ્યું. તું મારો વિશ્વાસ કર. મીરા, મીરા મારી વાત તો સાંભળ. મીરાબેન, મીરાબેન, મીરાબેન મારી વાત સાંભળો. આ તમે મીરાબેન, આ તમે શું કરી રહ્યા છો? એ જ જે બહુ જ પહેલા કરવાની જરૂર હતી. હું ભગવાનના સમ ખાઈને કહું છું કે આ વખતે મેં કાંઈ જ નથી કર્યું. મોટી બા અને બાપુજી અમારા ભગવાન છે અને આ ઘર અમારું મંદિર છે અને તમે અમારા ભગવાનને નુકસાન પહોંચાડ્યું છે. લજ્જા ભાભી કહેતા હતા આવા માણસોને ઘરમાં ના રખાય. હું અને મોટી બા બંને અતિથિ દેવો ભવની ભાવનામાં રહ્યા, પણ તમે અમારી ભાવનાને ખોટી સાબિત કરી દીધી. એટલે તમે આ ઘરમાં હવે એક સેકન્ડ પણ નહીં રહી શકો. ચલો. મીરા, મીરાબેન મારી વાત સાંભળો. મારી વાત સાંભળો મીરાબેન. મીરાબેન મારી વાત તો સાંભળો. મીરાબેન, તમારી કંઈક ભૂલ થાય છે. આ વખતે મેં ખરેખર કાંઈ નથી કર્યું. મારે કંઈ જ નથી સાંભળવું. નીકળો અહીંયાથી. ભગવાનનો આભાર છે કે તમારા બાપુજી ભાનમાં આવી ગયા. હે ભગવાન, બાપુજી ભાનમાં આવી ગયા. ઠીક છે ને હવે તમને? મને થોડા ચક્કર આવે છે. હવે તમને કેવું લાગે છે? સારું લાગે. ડોક્ટર સાહેબ, એમને થયું તો શું? એમના શરીરમાંથી હિમોગ્લોબિન ઓછું થઈ ગયું હતું અને એના લીધે જ એમને વીકનેસ આવી ગઈ હતી. ડોક્ટર સાહેબ, તમને ખાતરી છે? હા, હું શ્યોર છું. પણ ઇન્દુબેને બાપુજીને પાણી આપ્યું પછી જ બાપુજી બેભાન થયા હતા. લજ્જા બહુ, તમે સાંભળ્યું નહીં ડોક્ટર સાહેબે શું કહ્યું? તમે જાણ્યા વગર જ ઇન્દુબેન પર આરોપ લગાવી રહ્યા હતા. પણ મોટી બા, મને તો બાપુજીની ચિંતા છે ને એટલે. તમારા બાપુજીની ચિંતા ઘરના બધાને જ છે, પણ એનો અર્થ એ નથી થતો કે જેને તમે ઘરમાં બોલાવો એના પર જાણ્યા જોયા વગર આરોપ લગાવી દો. માણસને બદલવો હોય ને તો સૌથી પહેલા એના પર ભરોસો કરવો પડે. મિસ્ટર ધોની, હવે અમને આરામની સખત જરૂર છે અને હું ટેબ્લેટ લખી આપું છું એટલે એમનું હિમોગ્લોબિન તો ઇમ્પ્રૂવ થઈ જશે. ઓકે ડૉક્ટર. અને હવે ખાસ એમને ધ્યાન રાખવાનું છે કે આરામ કરે અને પેઢી પર તો જવાનું જ નથી. ડૉક્ટર સાહેબ, હું સાજો તો થઈ જઈશ. હા, થઈ જ જશો, પણ હવે તમારે તમારું ધ્યાન વધારે રાખવું પડશે અને હવે તમારે કામમાંથી રિટાયરમેન્ટ લઈ આ બધું કામ છોકરાઓને સોંપી દેવાનું છે. ઠીક છે? ઇન્દુબેન, ઇન્દુબેન, મને માફ કરી દો. માફી? હા, મોટીબાએ કહ્યું છે કે માણસને જ્યારે એની ભૂલ સમજાય ત્યારે એણે પહેલું કામ એ કરવું જોઈએ જેની સાથે એના કારણે ખરાબ થયું હોય એની માફી માંગવી જોઈએ. ઇન્દુબેન, આમ તો મને ક્યારેય ગુસ્સો નથી આવતો, પણ બાપુજીની હાલત જોઈ અને તમારી સાથે ગેરસમજણમાં આવું વર્તન થઈ ગયું. મને થયું કે બાપુજીના પાણીમાં તમે કંઈક ભેળવ્યું છે અને એટલે જ મારાથી આવું વર્તન થઈ ગયું. મને માફ કરી દો. અરે ના ના મીરાબેન, આમે તે જગતનો નિયમ છે કે કોઈ વ્યક્તિ એકવાર ખોટું કરે ને પછી હર હંમેશ માટે એને જ ખોટું સમજવામાં આવે છે. અને હવે તો હું એ મોટીબાની સંગતમાં રહીને બદલાઈ ગઈ છું ને. હું પણ આ પરિવારનું હિત જ ઈચ્છું છું. તે ભલે અટાણે મારી સામે હાથ જોડ્યા છે મીરા,
પણ એ ન ભૂલતી કે હું તારી એ દશા કરીશ કે તું ક્યાંય નહીં રહે મીરા. તય તને સમજાશે કે ઇન્દુમતી શું છે. શું હશે વિચાર? તમે જ કહી દો ને. તારી ફેવરેટ ખાંડવી લઈને આવ્યો છું. ખાંડવી? હા, જો. અરે વાહ, આજે તો તમે મોજ કરાવી દીધી. હા, કેટલાય વખતથી આપણે સાથે બેસીને ખાંડવી નથી ખાધી. એટલે દુકાન પાસેથી પસાર થતો હતો તો મને થયું લાવ લેતો જાઉં. એટલે આજે તારે હાથે ખાંડવી ખાઈશ અને મારા હાથે તને ખવડાવીશ. કેમ ખાતા ખાતા અટકી ગઈ? શું થયું? મારું મન નથી ને એટલે. મન નથી એટલે? ખાંડવી તો તને બહુ ભાવે છે. હા, પણ બાપુજીની તબિયત સારી નથી અને આપણને કોઈ આવી રીતે જોશે તો કેવું લાગશે કે આ લોકો નાસ્તો કરે છે. બાપુજીની તબિયત ઠીક જ છે. તે સાંભળીને ડોક્ટરે શું કહ્યું? માત્ર હિમોગ્લોબિન ઓછું થઈ ગયું છે. થોડો આરામ કરશે ને દવા લેશે એટલે પાછા તંદુરસ્ત થઈ જશે. ડોક્ટરે એમને આરામ કરવાનું કહ્યું છે. ખાવા પીવાની મનાઈ કરી નથી. ફક્ત તારા માટે જ નહીં, બાપુજી માટે પણ હું ખમણ લઈને આવ્યો છું, જે આપી પણ દીધા છે. એટલે તું આ બધું વિચારવાનું છોડી દે અને લે ખાંડવી ખા. લચ્છા, મારે તને એક વાત કહેવી છે. મેં એક નિર્ણય કર્યો છે. શેનો નિર્ણય? લચ્છા, તે ભલે મને મોટી બાના કહેવાથી માફ કરી દીધો હોય, પણ સત્ય તો એ છે કે મેં તમારા બધા સાથે બહુ ખોટું કર્યું છે. એટલે ફક્ત માફી માંગીને તમારા પાપનું પ્રાયશ્ચિત નહીં થાય. એટલે મોટી બાના કહેવાથી ભલે મેં તમને માફ કરી દીધા હોય, આપણી વચ્ચે જે થયું એ તમે ભૂલી જાઓ. હું તો ભૂલી જ ગઈ છું. લો, ચિરાગ બેટા અંદર આ. ચિરાગ, લજ્જા, આને શું થયું? ચિરાગ બેટા, ચિરાગ. ચિરાગ! હા યાન. રૂપ, માની અસ્થિઓ જોઈ? હા. તું જાણે છે તું મને આપને રૂપ આપ. આપી દઈશ, પણ પહેલા તમારે મારા સવાલનો જવાબ આપવો પડશે. રૂપ, તું મારી મરેલી માની અસ્થિઓ માટે મારી આગળ શરત મૂકીશ? હે રૂપ, એક વાત સમજી લેજો, હું કોઈ સરગમ કે ધ્વનિત નથી અને એ મારી માની અસ્થિઓ છે, કોઈ રમકડું નથી કે તું એની માટે મારી આગળ શરતો મૂકીશ અને હું માની લઈશ. હા, બોલ મારી માની અસ્થિઓ ક્યાં છે? મને વાગે છે, છોડો મને. મને હમણાં ને હમણાં મારી માની અસ્થિઓ આપ. તમે મારા સવાલનો જવાબ આપ્યા વગર ક્યાંય નહીં જઈ શકો. તમે આ બધું શા માટે કરી રહ્યા છો? મરેલા માણસની અસ્થિનું વિસર્જન ના થાય ત્યાં સુધી એની આત્માને મુક્તિ નથી મળતી. વિધિ પ્રમાણે અસ્થિઓનું વિસર્જન થવું જ જોઈએ અને વિધિ પ્રમાણે અસ્થિઓ ઘરની બહાર હોવી જ જોઈએ. છતાંય તમે એને ઘરમાં લઈ આવ્યા
અને અને ઘરવાળાઓથી ખોટું પણ બોલ્યા. મને બસ મારા સવાલનો જવાબ જોઈએ છે. મને સખત અકળામણ થાય છે કે તમે આ બધું શા માટે કરી રહ્યા છો. તમે બહુ બદલાઈ ગયા છો અયાન, એટલા બધા કે જે અયાનને હું મારી સેફ પ્લેસ માનતી હતી એ જ અયાનથી હવે મને ડર લાગે છે. તું જેવું સમજે, જેમ સમજે તેમ, પણ એક વાત સમજી લેજે, બરાબર સમજી લેજે કે ભૂલથી પણ મારી માની અસ્થિઓને અડતી નહીં. અને હું આ બધું શું કામ કરું છું એ બધું તને જણાવવું હું જરૂરી નથી સમજતો. અને આ બધી વાત જો તે ઘરવાળામાંથી કોઈને પણ કરીને તો એનું પરિણામ બહુ જ ખરાબ આવશે. કારણ કે હવે હું સારો બનવા નથી માંગતો. મારા હાથમાં જે અસ્થિઓ છે કે મારા સારાપણાનું પરિણામ જ છે. માં, મને ખબર છે કે તારી અસ્થિઓ ઠંડી પડી ગઈ છે, પણ મારા કાળજામાં રહેલી આગ હજુ સુધી ગરમ છે. હું જ્યાં સુધી આ પરિવારને બરબાદ નહીં કરી લઉં ત્યાં સુધી મારા કાળજાની આગને ઠંડી પડવા નહીં દઉં. અને આ મારું પ્રણ છે કે હું ઝવેરી પરિવારને બરબાદ કરીને જ તારી અસ્થિઓનું વિસર્જન કરીશ. ચિરાગ, મારી વાત સાંભળ. ચિરાગ, મારી વાત તો સાંભળ બેટા, પ્લીઝ. મારે તારી કોઈ જ વાત નથી સાંભળવી મમ્મી. ચિરાગ, એવું તે મેં શું કર્યું છે કે તું મારાથી મોઢું ફેરવી રહ્યો છે? મમ્મી, તું આટલી ભોળી કેવી રીતે હોઈ શકે? જે વ્યક્તિએ તારી સાથે આટલું ખરાબ કર્યું તે એમને જ માફ કરી દીધા. તું ભૂલી શકે મમ્મી, હું નહીં. મારી સાથે, તારી સાથે, આપણા ઘર સાથે આ વ્યક્તિએ દગો કર્યો છે. ચિરાગ, એમનાથી ભૂલ થઈ ગઈ હતી. હું પણ તારા જેવું જ વિચારતી હતી બેટા, પણ મોટી બાએ મને સમજાવી કે આ ઘરમાં ભૂલ કોનાથી નથી થઈ. મારાથી થઈ છે, તારાથી થઈ છે, પરીથી થઈ છે. આપણે બધાએ પણ ભૂલ કરી જ છે ને. પણ પોતાની ભૂલને સ્વીકારી અને કોઈ એનો પશ્ચાતાપ કરે તો એને એક તક તો મળવી જ જોઈએ બેટા. લ્યો બોલો. હવે આ લજ્જા તે મોટી બા જેવું જ બોલવા લાગી. અવાજ લજ્જાનો છે અને શબ્દો મોટી બાના. ખરેખર મોટી બાના સંસ્કારોનું સિંચન ઊંડે ઊંડી થયું છે. નહીંતર લીમડામાંથી મધ કેવી રીતે ઝરે? મોટી બાએ પહેલા લજ્જાને મનાવી અને હવે લજ્જા ચિરાગને મનાવવા નીકળી છે. પણ ચિરાગને જોતા એવું લાગતું નથી કે એ આટલી સરળતાથી માનશે. તારે જે માનવું હોય એ માન, હું નથી માનતો. ચિરાગભાઈ, જે હોય પણ એ તમારા પિતા છે. એ લોકોને પૂછો જેના માથા ઉપર પિતાની છત નથી હોતી. હા ચિરાગભાઈ, પિતાનો હોવું જીવનમાં બહુ મોટી વાત છે. ને વાત ભૂલની જ છે તો ભૂલ તો મેં પણ કરી હતી ને. તો પણ મોટી બાએ તમે બધાએ મન મોટું કરીને બધું જ ભૂલીને મને એક તક આપી હતી. તો પોખરાજ અંકલને પણ એક તક મળવી જોઈએ ને. હા ચિરાગભાઈ, આપણે પણ તો નાનપણમાં કેટલી ભૂલો કરતા હોઈએ છીએ. તો આપણા મા બાપ આપણને તરછોડીને ચાલ્યા તો નથી જતા ને. તમે પણ મોટું મન રાખીને માફ કરી દો. અને તમારું મન તો કેટલું મોટું છે. તમે કેટલા પ્રેમાળ છો. હું પ્રેમાળ છું સરગમ, પણ મૂર્ખો નહીં. જે વ્યક્તિ એકવાર જુઠ્ઠું બોલી શકે ને એ 100 વાર 1000 વાર જુઠ્ઠું બોલી શકે. અને આ વ્યક્તિએ અત્યાર સુધીમાં 1000 વાર જુઠ્ઠું બોલ્યા છે. 1000 વાર. પાપમાં અને ભૂલમાં ફરક હોય છે એ આપણા મોટી બાએ શીખવાડ્યું છે. ને તું કઈ વાત કરે છે? નાનપણની જે ભૂલ થાય ને એ અલગ હોય અને મોટા થઈને જે ભૂલ થાય એ અલગ હોય છે. નાનપણમાં ભૂલ ના સમજમાં થતી હોય છે અને મોટા થઈને સભાન અવસ્થામાં ભૂલ થતી હોય છે. અને આ વ્યક્તિએ ભૂલ નહીં, ગુનો કર્યો છે, ગુનો અપરાધ કર્યો છે. અને અપરાધની ક્યારેય ક્ષમા ન હોય. સજા મળવી જોઈએ, સજા. જે અક્ષમ્ય છે, અક્ષમ્ય છે જ.
ચિરાગ, ચિરાગ, તે લાલચમાં આવીને જે કર્યું તું, શું એ પાપ નહોતું? મેં મારા સ્વાર્થમાં જે કર્યું એ પાપ નથી? તો પણ તું આ ઘરમાં તો છે જ ને બેટા. એ પણ અક્ષમ્ય છે, અક્ષમ્ય. જો એવું જ હોય તો તારે ને મારે તો આ ઘરમાં રહેવું જ ન જોઈએ ને. છતાં પણ આપણે અહીંયા છીએ ને બેટા. લજ્જા, ચિરાગે જે કહ્યું એ ખોટું નથી કહ્યું. તમે કેમ આવું બોલો છો? લજ્જા, મેં તને કહ્યું કે મેં એક નિર્ણય લીધો છે, તને યાદ છે? અને અધૂરી વાતમાં તે મને અટકાવી દીધો. એટલે હું જે કહેવા માંગતો તે મને પણ સમજાઈ ગયું છે લજ્જા, કે મેં જે અપરાધ કર્યો છે અક્ષમ્ય છે, અને એટલે જ મેં જે નિર્ણય લીધો છે એ કહેવા જઈ રહ્યો હતો ને ત્યાં ચિરાગ આવી ગયો. પણ હવે જે મેં નિર્ણય લીધો છે યોગ્ય છે અને મને સમજાઈ ગયું છે લજ્જા. શેનો નિર્ણય અને શેની વાત કરો છો તમે?